અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વમાં અને આપણા વડીલ શ્રી સુરસિંહજી ચૌહાણના નેતૃત્વમાં આજે માંધાતા મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આપણે ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે ત્યારે મંચ ઉપર વિરાજમાન 1008 મહામંડલેશ્વર અને હું કોળી સમાજને ખૂબ જ નસીબદાર માનું છું અને મારા પણ મેં જેમને ગુરુ માન્યા છે અને જેનો માંધાતા મહારાજનો ઇતિહાસ એમના મુખે હર હંમેશ સમગ્ર ગુજરાતની અંદર હોય છે અને ઇન્ટરનેશનલી બ્રિટિશ કાઉન્સિલમાં પણ જેમને એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા ઋષિ ભારતી બાપુ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ આ સભામાં ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું। સાથોસાથ બચ્ચુભાઈ ખાબડજી, પર્વતભાઈ, નવરતભાઈ, જેપીભાઈ, માફ કરશો તમામ મહાનુભાવોનું નામ નહીં લઈ શકું અને સૌથી વધારે સૌથી વિશેષમાં અહીંયા મોટી સંખ્યામાં માંધાતા મહારાજના છોરુઓ, કોળી સમાજના મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિઓ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા દાહોદ જિલ્લાના સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકીયા પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ હર હંમેશ કહું છું કે કોળી સમાજના દીકરાઓ મરદના ખાડિયાઓ છે, મરદના ખાડિયાઓ। ત્યારે હું કહેવા માંગીશ કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘણીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કાંઈક ઓર આવે। દાંત કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ફરી લ્યો તો મજા આવે। ત્યારે આપણી વચ્ચે અહીંયા પોલીસ તંત્ર પણ આપણી સેવા અને સુરક્ષામાં ઉપસ્થિત છે, એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય। અને સાથોસાથ મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। વિશેષ વાતો નથી કરવી, પરંતુ જેમ બાપુએ કીધું કે 2022માં જ્યારે લીમખેડા ખાતે આપણા પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની મૂર્તિ હટાવવાનું જે કામ જે કોઈ પાપીઓએ કર્યું છે, ત્યારે આજે બચ્ચુભાઈ ખાબડ સાહેબના અને ઋષિ ભારતી બાપુના નેતૃત્વમાં માંધાતા મહારાજની મૂર્તિનું સ્થાપન થાય છે, ત્યારે હું ખૂબ જ ખુશી